વાંધો નથી, આ બાજુ બધા ઘરવાળીને પૂછીને આવ્યા છો તો વાંધો નહીં. નકર અમુક ને ઘરવાળીને ફોન આવે કે જયદીપ ભીડવી હોય ગમે તે હોય લાવા છે કે એક જણો આમ પ્રોગ્રામમાં જતો હતો. એક જણો પ્રોગ્રામમાં જતો હતો એટલે એની ઘરવાળી કીધું કે એ બાજુ પેલો કે ડાયરો છે, અરે ડાયરા બેરે કે એક બસ બે એટલે પેલો કે એમાં શું કે ગાંડી કે આ બધું બે હારા વસન સાંભળીએ કઈ છોકરાને હારું શીખામણ આપીએ કે એ બધું ઠીક છે, પણ ગમે તેવો પ્રોગ્રામ હોય 10 વાગે પાછા આવી જાય. 10 ના ઉપર હળા દો છે મારું વેલણ તમારું માથું હશે. હવે હેડ ઓફિસમાં ચીઠી પાડી કોઈને બાપનું દોષ આવે આગળ પ્રોગ્રામમાં, પણ અહીંયા આગળ પછી કોઈ નક્કી કરે. ઘણા એમાં નક્કી કરીને આવ્યા છે કે આપણે 9 વાગે નીકળી જઈશું, 11 વાગે આજ બેઠો વાતમાં 11 ના હળા 11 12 વાગ્યા. આ બાજુ અમારો પ્રોગ્રામ પૂરો છે ને એનો પ્રોગ્રામ ચાલુ છે. હાથમાં ઝીણી ઝબૂકે વીજળીના જેમ ઘરવાળી દેખાય આકાશ. ઘરે જઈશું વારો પડી જશે એમ કીધું કે મહાદેવ મારા બાપ આખી રાત તારા ભજન સાંભળે હાય વાડો ઉમાનાથ આવો બતાવો. મહાદેવ મહાદેવ કરીને મહાદેવજી ડાયરેક્ટ પર્સન માગ બચવા ક્યાં જઈએ તાઈએ કુછ નહીં દરવાજા માડા આના. अरे बच्चा कोई हीरा मांगे, कोई चांदी मांगे, सोना मांगे, 1.5 लाख रुपया हो गया. एक जणो मन कहतो तो मन के जयदीप भाई के का चेन છે ઈ બગસરાની છે. મેં કીધું ના મારા સસરાની છે. તો કે તો આ ચેન છે. હે આજકાલ હોનું કેટલું મોંઘું છે, કલાકાર કેટલા મોંઘા છે. હે હા મને એક જણ ફોન આવ્યો, મને કે જયદીપભાઈ કે પ્રોગ્રામ કરવો કે ખર્ચો કેટલો થાય. મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તો દીકરીને કરિયાવર કરાય બાકી ડાયરો તો કરાય. એટલે બધા ભાવ વધતા જાય છે, પણ મને ખબર નથી પડતી કે પતિ પત્નીના પ્રેમના ભાવ કેમ દાડે દાડે ઓછા થતા જાય. હકઈ થાય એટલે તમે જુઓ તો ચંદ્રમુખી લાગે, પરણે દાડો સૂર્યમુખી જેવી લાગે, 5 વર્ષ પછી કાળમુખી જેવી લાગે, 20 વર્ષે જ્વાળામુખી લાગે. બેનો ને એવું નથી પણ હોય એટલે તમે તો સ્વામીનાથ છો, પડે એટલે પ્રાણનાથ, 5 વર્ષ પછી નાથ પછી છેલ્લે અનાથ. કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે મેજિસ્ટ્રેટ સાહેબ પૂછ્યું કે બેન તમે તમારા પતિની માથામાં ખુરશી હું કામ મારી? કે હું કરું સાહેબ, ટેબલ ઉપડ્યું નહીં. કેવા માણસો થઈ ગયા, મગજનું પડેલું. એટલે મૂળ વાત છેલ્લી આ જોવાની વાત નીકળી એટલે આ નાવડીને કઈ જાવ બેનો માટે નગર કે રોયા અમારું કઈ બોલ્યો જ નહીં. બાઈક જોડો ગામડાનો છોકરો, છેલ્લી વાત છે બધા સાંભળજો, આ બધું તમારા માટે જ છે. સુરત ભણવા ગયો અને સુરત થી પાછો આવ્યો એટલે એના પપ્પાએ કીધું બેટા બાજુના ગામમાં એક દીકરી છે ને જોવા માટે જવાનું તારા માટે. એ છોકરાએ કીધું ઓકે પપ્પા એક્ચ્યુઅલી આપણે જઈએ, થોડો ડોટો ભણી સુધરી ગયેલો. તમે જો ભણેલા હોય ને સુધરે પછી એક્ચ્યુઅલી વાતે બોલે. હા એટલે એના પપ્પાએ કીધું વાંધો નહીં, રિક્ષા બોલાવી. રિક્ષામાં બેહીને બાપ દીકરો બે ઘેર જેવા ઉતર્યા બા ત્યાં તમે જુઓ સરસ મજાની ઝૂંપડી, લીપણ કરેલું. લીપણની ઉપર તમે જુઓ દરવાજાની ઉપર સરસ મજાનું મોરપીંછ દોરેલું, એના ઉપર સરસ મજાની એકાદ રામાયણની ચોપાઈ દોરેલી, ચાકડા ચંદ્રમા પાથરેલા, આંગણાની અંદર તોરણ બાંધેલું, નીચે આમ સાથીઓ કરેલો, શુભ લાભ લખેલું. બાપ જોઈ ગયો એટલે બાપે કીધું બેટા દીકરી જો રૂપાળી ન હોય તો ઠીક છે, પણ સંસ્કારી હશે એની હું તને ખાતરી આપું છું. આમાં જોવાનું ન હોય તો આ લુખું કે નહીં એક્ચ્યુઅલી પપ્પા જોવું જ છે. એનો બાપ ક્યાંક જોવાનો દીકરો ના થાય, હું ખુદ જોવા ક્ષેત્રે ગયેલો છું. નહીં પપ્પા એક્ચ્યુઅલી આપણે જોઈ લઈએ. એટલે દીકરીના બાપે કીધું વાંધો નહીં ભાઈ કે ઘરે બધા જોવે છે, મારી દીકરી બેહી છે ઓરડામાં, મોકલો તમારા દીકરા. આ તો ગયો ટીવી ના ઇન્ટરવ્યુમાં ઊભો હોય આમ કરી દઉં બોલ્યું નમસ્કાર.
એટલે છોકરી બિચારી ગામડાની દેશી કીધું કે નમસ્કાર બેસો, એટલે કે ઉભા રહો થોડી વાર, એકચ્યુઅલી પેન્ટ થોડું ફિટ છે. આખો પાસ બેઠો, કાર્ગો પેન્ટ લાવેલો, પૈસા ઓછા ખિસ્સા સાજા. હારું, અમે તમારા ઘણા કલાકારો ત્યાં ડાયરામાં અમેરિકાની બાજુ જઈને આયા, તમારા બધા ઘણા લોકો છે અમેરિકા, ત્યાં તમે જો કોઈની જોડે એકથી બીજો ફોન નથી, કરોડો રૂપિયા કમાય. આયા ચાર ફોન લઈને ઘરે શું મને એ ખબર નથી. એટલે મૂળ પેલો બેઠો, હા, અને હવે તો તકલીફ શું છે, 15 વર્ષ તમે જવા દો પછી એવું થશે, છોકરા પૂછે ને મમ્મી તમારે પપ્પાને એકચ્યુઅલી છૂટાછેડા કેમ થઈ ગયા, કે મારે સ્ટેપની સ્ટ્રીક તૂટી ગઈ એટલે છૂટાછેડા કરી. આપણે હાથ ભાવના સંબંધ હતા, એક મેસેજ જોવા ખાલી મોડું થાય ત્યાં સંબંધ પૂરો થઈ જાય. હા, હવે હોશિયારના દીકરા તો સ્નેપચેટ વાપરે છે, મેસેજ જોવા ડાયરેક્ટ ડિલીટ. માથાકૂટ જ નહીં, કેવો જમાનો આવ્યો હે, મોબાઈલ એવા આવ્યા. 15 દાડા જવા દો, 15 વર્ષ જવા દો, 15 વર્ષ પછી તમે જોજો એવા ફોન આવશે, આમ ટેબ્લેટ જેવું હશે. અમેરિકા તમારા કોઈ ભગાવાલા રહેતા હશે, તમે પૂછો શું કાવશે, પેલું કે મોહનથાળ, કે મને ખવડાવો, આ મોબાઈલ ને બહાર કાઢશે, હબ લઈને આવી. આ વડીલો પૂછો, 15 વર્ષ પહેલા કોઈ કહેતું હતું કે અમેરિકા આપણે ફોનમાં જ વાતો થશે, તમે માનતા હતા? અત્યારે તમે નથી માનતા, 15 વર્ષ જવા દો, થાય છે એવું. હા, 15 વર્ષ પછી એવા મોબાઈલ આવવાના છે, જો તમારી પાસે કોઈ 50,000 રૂપિયા માંગતું હશે, તમે પેઢીએ દૂધ ભરાવા જતા હશો, તો મોબાઈલ અંદર બતાવશે પૈસા માંગે છે. આવે તમે આમ દોડવા જશો એટલે મોબાઈલ એરો બતાવશે, નહીં આ બાજુ દોડ, એ બાજુથી તો આવે છે. હા, જમાનો બહુ સુંદર આવે. એક જમાનો મને કે સજીભાઈ કે મને 100 રૂપિયા ઉછીને ન આપો, એટલે મેં કીધું પણ હું તને ઓળખતો નથી. મને કે ઓળખે છે તો ઊભા નથી રહેવા દે. એટલે મેં કીધું વાંધો નહીં, કે કામ હશે. મેં કીધું વાંધો નહીં, 100 રૂપિયા આપો. મેં કીધું આશા ક્યારે આપશો? મને કે 15 દાડો. વાંધો નહીં, મેં 100 રૂપિયા આપ્યા. મને કે કામ કરો ને, અત્યારે 50 રૂપિયા અત્યારે લઈ જાઉં, 50 દિવસ 50 રૂપિયા પછી લઈ જાઉં, ના ચાલે? જેવી તમારી વ્યવસ્થા. તે 50 રૂપિયા મારી જોડે બાકી રાખ્યા, 50 રૂપિયા લઈ ગયો, એક વર્ષ દેખાડો નહીં. ગામમાં દિવાળી હતા ને બેસતા વર્ષના દિવસે આડો મળ્યો. મેં કીધું ભાઈ, મેં કીધું 50 રૂપિયા બાકી છે, એટલે કે કેમ તો મારા 50 રૂપિયા બાકી નથી, કે આમાં વળી ગયા એમ કરી નીકળી ગયો. આ દુનિયા છે ને, એમ તમે ઓળખી જ ન શકો. આ દુનિયા એવી છે, ગળ્યા થાવ ગળી જાય, કડવા થાવ થૂકી દે. હામાં મળીએ તો આમ ખોવાઈ જઈએ તો હોદવા નીકળે, ને હામાં મળીએ ધક્કા મારે. એના વચ્ચે આપણે જીવવાનું છે. હા, એટલે ઓલો છોકરો બેઠો તો મૂળવા બાજુ માતાની ખુશી. તમે મારા દેવના દીધેલ છો, આગા છો તો અમર થઈ. તમે મારું નાક કરેણો, આગા છો તો અમર થઈ. એકચ્યુઅલી માં અવાજ ઓછો કરજો. પેલા બે થોડી વાત કરવા દે ને અંદર. એટલે બોલે છોકરો છોકરી ખબર છે ને, વાત હું ચાલતી હતી તો જોવા ગયો. એટલે છોકરી કીધું બેસો, બેઠો. પછી એને નામ ન પૂછ્યું, ગામ ન પૂછ્યું, હું કરો છો, બીજું કાંઈ નહીં. છોકરી ડાયરેક્ટ કહે, એકચ્યુઅલી તમને જમવાનું બનાવતા આવડે છે? પેલી છોકરી કે આ રોયો હગઈ કરવા આવ્યો છે કે હોટલ ખોલવા આવ્યો છે? કે જમવાનું બનાવતા તો આવડતું જ હોય ને, એમ નહીં કે જમવામાં તમને શું બનાવતા આવડે એમ કહો. એ છોકરીએ કીધું કે દાળ ભાત શાક રોટલી કંસાર અને બાજરાના રોટલા આવડે. એમ? તમને પંજાબી બનાવતા આવડે છે? છોકરી કે ઈ નથી આવડતું પણ શીખી જઈશ. તમને ચાઇનીઝ આવડે છે? કે ના ઈ નથી આવડતું, ધીમે ધીમે શીખી જઈશ. એમ? તો બોલો, ઘઉંના લોટમાંથી ચૂચું થાય. છોકરી કીધું કે સેવ થાય, ખીચિયા થાય, ચોખા લોટ થાય. કેમ? આપણે બનાવ્યા ન હોય ભાઈ ક્યાં ખબર હોય? ખબર છે, બનાવવા પડતા લાગે. સેવો થાય, રોટલી થાય,
ભાખરી થાય, શીરો થાય, બીજું થાય કઈ બા અહીં બીજું જે થતું હોય તમે બનાવો. ઓકે, બોલો ચણાના લોટમાંથી ચૂચું થાય એટલે છોકરી કીધું કે ભજીયા થાય, ખમણ થાય, પાત્રા થાય, તારા બાબાનું બારનું થાય. હવે સાસુ મને નથી આવડતું, શું કરું? ઓકે, માની લો કે આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? છોકરીએ કીધું કે ભાઈ ચાનો ટાઈમ હોય તો ચા પાઈ દો, જમવાનો ટાઈમ હોય તો જમાડું, નાસ્તાનો સમય હોય જમાડી દો મહેમાનને. માની લો કે આપણા ઘરમાં લોટ નથી તો તમે શું કરો? છોકરી કે ગાય કા ઘંટીએ દળી નાખો, બાકી મહેમાન ભૂખ્યો ન જવા દો. ખાનદાન બાપની દીકરી હતી, મહેમાન ભૂખ્યો ન જવા દો. માની લો કે આપણા ઘરમાં ઘઉં નથી તો તમે શું કરો? મજા આવી ગઈ બાબુ? છોકરીએ કીધું કે પાડોશમાંથી લેતા આવું કહું, બાકી મહેમાન ભૂખ્યો ન જવા દો. માની લો કે આપણે પાડોશી જોડે સારા સંબંધ નથી તો તમે શું કરો? છોકરીએ કીધું કે પાડોશી જોડે સારા સંબંધ હોય તો હું દુકાનેથી લેતા આવું ઘઉં, બાકી મહેમાન ભૂખ્યો ન જવા દઉં. જઈ અમે પાર્લરમાંથી લેતા આવું. આપણે નથી રાખતા ઘઉં તો ઠીક છે. માની લો કે આપણા ઘરમાં પૈસા નથી તો તમે શું કરો? એ છોકરીએ કીધું કે પૈસા ન હોય મારું એકાદ ઘરેણું વેચી મારું, બાકી તારો મહેમાન ભૂખ્યો ન જવા દો. માની લો તમારા બધા ઘરેણા વેચીને હું દારૂ પી ગયો હોય, તમે શું કરો? છોકરી કે ઘરના વાહન વેચી મારું પણ મહેમાન ભૂખ્યો ન જવા દો. તોય રોયો પાછો ન પડ્યો કે માની લો તમારા બધા વાસણ વેચી મારે હોય, તમે શું કરો? છોકરી મગી ગયો. ઉઠ, ઊભું થા, નીકળ. શું કરો? તારા બાપનું બારનું કરો, નીકળ બાર. અરે એકચ્યુઅલી કેમ ગરમ થઈ ગયા તમે? પેલી કે તારો બાપ તારા ઘરમાં ઘઉં ન હોય, તારા ઘરમાં લોટ ન હોય, તારે પાડોશમાં હારા સંબંધ ન હોય, મારા શરીર ઉપર એક દાગીનો ન રહેવા દે, ઘરના વાહણ વેચીને મારું દારૂ પી જાય તારા ઘરે, મારે હું હાથ પકડવાનો નીકળ. અમુક તો આમ માઠા રહી ગયા. શું કરો? બધાને વિનંતી કરું, જે ટાઈમે જે મેળ આવે એ 4 ફેરા ફરી લેવાના. હા, બેનોને વિનંતી, અમુક ટાઈમે પડ્યો તો હારા લાગશો. એકચ્યુઅલી કોક રહી ગયું લાગે છે. વાહ વાહ. અનબા તમે જુઓ 40 વર્ષ થઈ જાય પછી જે વાંઢા રહે હોય તો કોકના ઘરે કોકના વરખોડા નીકળે હોય ત્યાં હાથમાં લાકડી લે, અમારા ઘર બાજુ વરખોડો પણ તું રહી ગયો એમાં ઈ શું કરે? એટલે બેવાને વિનંતી, અમુક ઉંમર સુધી પડશો ધારા લાગશો, પછી 38 વર્ષે દીકરી પડતી હોય બાબુલ કી દુઆઓ નહીં, બીપી ની દવાઓ લઈ જાય. બરાબર સાહેબ? મોં મેં કીધું એમ કે બા આનંદ કરો બસ, જીવનમાં બીજું કાંઈ. આજે તમે સુખી નથી, તમે આવતીકાલે કોઈ દાડો સુખી ન થઈ શકો. તમે આજે આનંદ કરો બસ. માણસ તો આનંદ નથી કરી શકતો. એક જણ ઘરે 10 વર્ષે દીકરો આવ્યો તોય મોઢું સડીને બેઠો. કોકે કીધું 10 વર્ષે માતાજીએ દીકરો આપ્યો, થોડો રાજી તો થા. કે હું રાજી થાવ, ભગવાને 10 વર્ષે દીકરો આપ્યો પણ હાવ ખોબા જેવો આપ્યો. તારો બાપ 10 વર્ષે આવે એટલે કે દાઢી મૂછ ભેગી થોડી આવે? એટલે આનંદ નથી કરી શકતા માણસ. ઠીક, સલાહ આવશે કે હવે સારું રાખવું છે? હા, વિહામાં નથી જવું તારે? સારું રાખ. ઉભો થાય પીળી મંડી. હવે હા, આયા બે તું, આયા બે. બૂટ આ બાજુ કાઢ મારતી. આવો એવો છે, આને જોરદાર તળના ગ્રાફથી બતાવો ભાઈ.
શું નામ છે તારું? રોહિત. શું નામ તારા પપ્પાનું? હા ને સાહેબ ભણાવે 100%. સાહેબ ભણાવે છે ને? હા, અમે છોકરા નામ પૂછીએ ને કહી દઈએ કોણ ભણાવતું હોય. હા, છોકરાને આપણે પૂછીએ તારું નામ શું છે એટલે કે મારું નામ રાકેશ છે એટલે સમજી લેવાનું બે ન જ ભણાવતું. અને આપણે પૂછીએ ને તારું નામ શું છે એટલે કે રોહિત સમજી લે માસ્ટર હશો. ઘડિયા આવડે છે? હા, કયું ગીત ચાલે છે? હા, વિક્રમ ઠાકોર નું ગીત આવડે છે? ઈ આવડે છે. હા, ગીત આવડે છે તને? ઓકે, રેડી ભાઈ. રોહિત ને જોરદાર તાળીઓ કાઢી દો. એની હિંમત કેટલી. અમુક છોકરા તો આમ તૂટવાઈ જાય, ઉભા ન થાય. કેમ ભણસ તું? ચોથામાં? હા, પેન્ટ જોરદાર લાવ્યો બાકી રોહિત તું. હા, રેડી. જાવું છે બેહું છે? જાવું છે? હા, જાવું છે બે. છોકરા ભૂકા કાઢે આજકાલ. તમે જુઓ ખરા કેટલા આવા પેન્ટ આવી ગયા. બાકી આ બાલ પૂછવા હતું આવું કઈ 50 વર્ષ પહેલા? ખાકી સડી સફેદ શર્ટ એ ગોડો એ કો. એની જગ્યાએ અત્યારે છોકરા કેવા થઈ ગયા એ બીજીડી ઈ અબજી એમાં જ નીકળ્યા ઘાટી છે. મેં કીધું ને એમ કે ટીકડે તેલ જમાનો કોઈ મોડું છે જ નહીં અત્યારે. એક જમાનો આવ્યો હતો કે આપણે સાંભળીએ કે 5 વર્ષ પહેલા કે તમારે કઈ પરિસ્થિતિ આમ નથી તેમ નથી. અત્યારે બધાય ટેસ્ટો કરે છે. જમાનો બહુ સારો આવ્યો જીવતા આવડે તો. જેને મેં કીધું બળતરાજ કરવી છે ને એની માટે કોઈ બીજો ઓપ્શન છે જ નહીં. ઠીક છે, તમે બધાએ કીધું એટલે આમાં બે દુવાન રાખ્યો થોડી, વાંધો નહીં. અડધો કલાક ડેરીમાં મોડા જઈયો. હજુ બેહની વાત આવી એટલે કહું. ગાય હોય ને ગાય, એને જન્મતા હવે ગાય ન કહેવાય. જન્મે એટલે શું કહેવાય? વાસરડી કહેવાય. મોટી થાય પછી એને ગાય કહેવાય. ભેંસ નાની હોય એટલે એને પાડી કહેવાય. મોટી થાય પછી પ્રમોશન મળે પછી ભેંસ થાય. ઊંટ નાનું હોય એટલે એને બોકડું કહેવાય. મોટું થાય પ્રમોશન મળે પછી ઊંટ થાય. જાજર માન જનાવર તમે જોઈ લો, હાથી નાનો હોય એટલે મદની હોય, મોટો થાય પછી હાથી કહેવાય. પણ આ દુનિયામાં એક જ જાનવર એવું છે, પાડો. હું છું બેન, મજા ન આવી તમને? હું છે તો પાડો છે ને, પાડો ઈ જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, મરી જાય તોય પાડો. પાડો જ એમાં કોઈ દાડો ફેર પડે જ નહીં. હો તારે કેમ ફોન આટલું મારી બૈરી કેતો તરત હું ઊભો નથી થતો. આ છોકરા ભૂકા કાઢે એવા છે. છેલ્લે મેં કીધું રીતે માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે અહીંયા. જેટલા ઊભા થઈને ગયા ઠીક છે, બધા પોતપોતાની વ્યવસ્થા ગયા હશે. પણ એટલી તમને ગેરંટી આપું, હવે છેલ્લી 4-5 મિનિટ એક વાત એવી મારે કહેવી છે કે અહીંયા જેટલા તમે આ ઠંડીમાં બેઠા ને, તો તમારું બેઠેલું આજનું 2.5 કલાક જે તમે બેઠા ને, એ બેઠેલું તમારું પ્રમાણ થઈ જશે એવી મારે વાત કહેવી છે. ખાલી રોહિત તારા બધા ભાઈબંધોને કહી દે, બધા ચૂપ થઈ જાઓ. ઊભો થઈને કહી દે, બધા બેસી જાઓ. કહી દે છે બધા બોલતા નહીં, બધા ચૂપ થઈ જાઓ. હા ભાઈ, રોહિતે કીધું બોલતા નહીં. હો નહીં બોલો ને. કાલ રોહિત બધાને પેપ્સી ખવડાવજો. શિયાળામાં ન ખવડાવતો કોઈ માં. હા, રોહિત કાલ બધા ચોકલેટ ખવડાવી દે ને. એમ લે આમાં એટલે બધા ચોકલેટ ખવડાવી દે. લે પણ બધા કહી દે બોલતા નહીં. હો કહી દે ને. હા રેડી. અને પેપ ચોકલેટ ના ખૂટે તો સાહેબ જોડે લેજે, પણ બધાને ખવડાવી દેજે. બધા
બરાબર નીંદભાઈ? હા, એમ ત્યારે થોડું મોડું પડવાનું હોય. રોહિત સોજે હવારમાં પાછા છોકરા વધી ન જાય. હવારમાં રોહિત જાગશે ને પેલા ઉઘરાણીયા ઘરે આવી જશે. હા, એને આવું છે બેટા, અમારે ઘરે છોકરા છે પછી. હા, છોકરા કેવા ભગવાનનું સ્વરૂપ કેવાય છોકરા. વાહ, મજા આવી તમને બધાને? એમ હવે છેલ્લી નાનકડી મેં કીધું રીતે એક સમયની મર્યાદા છે. અને સાહેબ કહેતા હતા કે ગયા તો 11 સાડા 11 થાય બહુ કહેવાય, એટલે બધા પોતપોતાની વ્યવસ્થા હોય. અમારે મેં કીધું એમ કે ઘરે રાહ જોઈ બેઠા હોય કે તમે આવો પછી ખાઈએ. તમને વાંઢામાં ન ખબર હોય ભાઈ. હા, એક જગ્યાએ વાહ પતિ પત્ની બે બેઠા હતા. એમાં પતિએ કીધું કે હાલો પિક્ચર જોવા જોઈએ. એટલે ના કે રોએ સાનો રહે કે છોકરા પિક્ચર જોવા જેવડા થયા. હવે પિક્ચરના શોખ ન હોય કે ઈ તું બધી ચિંતા છોડ દે, હું ગોઠવું છું. બરાબર, શાંતિ રાખ. કે ઈ બધું તું ચિંતા છોડ દે, ઈ બધું હું આસી લઈ. મમ્મી પપ્પા બે તૈયાર થઈને છોકરાએ પૂછ્યું કે પપ્પા કઈ બાજુ જાવ છો? કે બેટા કે મારા મિત્રને ત્યાં સત્યનારાયણની કથા રાખી છે. એટલે કલાક જતા થશે, કલાક આવતા થશે ને કલાક કથાનો. 3 કલાકમાં હવે પાછા આવી જશું. છોકરા કે ઓકે. જેવા મમ્મી પપ્પા બહાર નીકળ્યા, છોકરાઓએ નક્કી કર્યું કે પપ્પા ને મમ્મીને આવતા 3 કલાક થાય છે, હાલો આપણે પિક્ચર જોવા જઈએ. ઇન્ટરવલમાં સારે ભેગા થઈ ગયા. છોકરા બાપ આમું જોવે, બાપ છોકરા આમું જોવે. કે બેટા તમે આવું કરો કે અમે સત્તાનો પ્રસાદ લેવા આવ્યા હતા. એટલે જે ઉંમરે જે સારું લાગે એ સારું લાગે બા. મૂળ મેં કીધું એમ કે સમયની જ કિંમત છે ને. અત્યારે આપણે બોલતા હારા લાગો, તમે અત્યારે તો કલાક બેસી જાવ વાંધો ન આવે. સમયને ખૂબ હાચવી લેજો. બીજું આ યુવાન મિત્રો બધા બેઠા, બે હાથ જોડીને કહું, તમે કામે ચડશો, નોકરીએ ચડશો, ધંધે ચડશો ને એટલે ઓફિસમાંથી રજા નહીં મળે, તમે ધંધો કરતા હશો, ધંધામાં રજા નહીં પાડો, બધું હશે. અમારે હોય છે, બધાયનું હોય. પણ દુનિયામાં ગમે તેવું કામ આવે, વરહમાં એક વખત અને જીવનમાં એક વખત બે પ્રસંગ હાચવી લેજો. એક રક્ષાબંધન હોય એટલે દુનિયાનું કામ પડતું મૂકીને બેનના ઘરે જતા રહેજો. અને બીજું, એ બેનની દીકરાના લગ્ન હોય ને તો ભલે 5-25 રૂપિયા ઓછા હોય, તમારી જે વ્યવસ્થા હોય એ લઈ અને મામેરા પહોંચી જજો. ભૂકો દાખલો દરેક મારા પ્રોગ્રામમાં આપું છું, આજ ફરીથી આપું. સમય તમારો વધારે બગડે માફ કરજો. પણ કોઈ ગરીબ ભાઈ હોય, બેનને બહુ રૂપિયાવાળા ઘરે પરણાવી હોય અને એની પાસે દીકરીના લગ્ન હોય અને બેન જઈ ભાઈને કંકોત્રી મોકલે, મારા ભાઈ તો જોજો હો મામેરું લઈને આવવાનું છે. ગરીબ ભાઈ હોય, હવારે જમ્યા પછી હાજે જમવાના ફાફા હોય, હું લઈને જાય બા. મામેરાનો દાડો આવે ને બીજું કઈ દેખાય નહીં. અભરાઈ ઉપર 2 કિલો ત્રાહડો પડ્યો હોય ને, પરાજ પડી હોય, એ કંસારાના ત્યાં જઈ ગહાલી ઉજળો કરી અને આમ પસેડીએ બાંધીને ભાઈ આવીને ઉભો રહી જાય ને એટલે બેન મામેરું વધારવા નીકળે ને એટલે લગ્નમાં બીજા બધાય માણસો કરોડો રૂપિયાના દાગીના મોંઘી દાટ વસ્તુ લઈને આવ્યા હોય, પણ બેન મામેરું વધારવા નીકળે ને એટલે બેનની નજર છે ને ગહાઈ ગયેલી પરાત ઉપરથી આગી ન જાય. પરાત તો પરાત લઈને ઢાંકડે આવી ગયો ને એની કિંમત છે સાહેબ. એની વાત તમે ઊંધી કરો. ભાઈ બહુ રૂપિયા વાળો હોય, બેન બહુ ગરીબ હોય, એ બેનને દીકરીના પાછા લગ્ન હોય. બેન ભાઈને કે ભાઈ કોઈ દાડો તારી આશા નથી રાખી, મારે ગમે તેટલી તકલીફ પડી, હાથ પડે લુખો રોટલો ખાઈને હુઈ ગઈ, છોકરાને નિશાળમાં ભણાવવાના હોય તો કાનની બુટીઓ વેચી અને ફી ભરી છે, તારી સામે કોઈ દાડો હાથ લાંબો નથી કર્યો. અને એમ આશા નથી કરતી કે મારી દીકરી માટે કઈક લઈને આવશે, પણ ભાઈ તું આવી જશે હો, મારા હાહરિયા મને મેણા મારશે.
તાઈ કે વાતો થઈ બેન હું આવી જઈશ. રોતે આપણે દીકરી ઘરે આવે ને એને હા હું કે મારો ભાઈ આવવાનો છે. ભાઈ કરોડોપતિ હોય બા, સમાજમાં લોકો બહુ એનું માન રાખતા હોય. આ દુનિયાની તકલીફ ઈ છે કે જરૂરત છે જેના જીવતરની અને કોઈ જીવવા નથી દેતા, અને મરે છે મોતના વાંકે અને કોઈ હકે મરવા નથી દેતા. સુખડને ગી થકી બળતા શરીરો શુભ ધનવાનના મોગા, પેલા ગરીબની લાશ પર પૂરું કોઈ કફન ચડવા નથી દેતા. આ દુનિયા એવી છે કે ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા નાખે છે, ભૂખ્યા માટે વાસી ભાત વધવા નથી દેતા. આ દુનિયા એવી છે. બે છે બધાય જઈને આખા ગામમાં કહેતા હોય મારો ભાઈ આવશે, તમે જોજો ઈ તો બહુ રૂપિયા વાળો છે, મામેરોમાં ગાડીઓની ગાડીઓ આવશે, તમે જોજો એટલું માને આવશે. અને મામેરાનો ટાઈમ આવે ને બેન છે ધાબા ઉપર ચડીને હાથના નેજવા કરે, હમણાં મારો ભાઈ આવશે, હમણાં આવતો છે. દેરાણી કે જટ હાલો ભાભી, જેઠાણી કે હાલો જટ, નણંદ કે ભાભી હાલો હવે મોડું. જીવનો માનેલો ભાઈ હોય એને બસ કંકુ તિલક કરી મામેરું વધાવીને પ્રસંગ ઉકેલી દે, પણ બેનને હૃદયમાં એક ગાંઠ પડી જાય કે હાય હાય મારી એકની એક દીકરી મારા આજે પ્રસંગમાં મારો ભાઈ નો આવ્યો. ઈ વાતને 2 મહિના થઈ જાય, દુબઈ થી ભાઈ આવે અને પછી 25 લાખ રૂપિયાનો હીરાનો હાર લઈને બેનના ઘરે આવીને કે બેન તારી દીકરીના લગ્ન હતા મારાથી હવાયું નહીં, પણ લે તારી દીકરી માટે હીરાનો હાર લાવ્યો છું. તો કોક માથા ફરેલી બેન હોય તો મોઢા ઉપર મારે કે આપી દેજે, કોક ભિખારીને મારે તારી જરૂર હતી, હારની જરૂર નથી. મિત્રો સમય સુજાત બધું નકામું છે. અહીં તો જેને જેને હાચવ્યા ટાણા એના ઇતિહાસ લખાણા. કોકનો સમય હાચવી લેજો, બધાને કહો હારો સમય મળ્યો હોય તો, હારી સંપત્તિ મળી હોય, હારી સત્તા મળી હોય, પોતાના માટે કરે ની તો બધી પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દાડો એવો દાખલો સાંભળ્યો પાડો છે એ ગૌચરમાં ચરતા હોય ને ભેહ માટે ભારો લેતા હોય? કદી કોઈ એવું સાંભળ્યું પાડા ચરતા હોય? પાડા કદી કામમાં ન આવે. પોતાના માટે કોઈ નથી કહેતા ઘણા કે એની દીકરીના લગ્ન કર્યા, એટલો મંડપ ને એટલો જમણવાર ને, હવે દીકરી એની જમાઈ એનો તો ઈ જ કરે ને કે અનાથાશ્રમ વાળા થોડો ખર્ચો કરી જાય? એમાં કઈ નવાઈ નથી. પણ ગામની કોઈ વિધવા બાઈ હોય, દીકરીના લગ્ન લીધા હોય, મોઢાની મશીન ઢળી પડી હોય અને રોતી હોય, કોક આવીને પૂછે વ્યવસ્થા વાળો માણસ પેટ કેમ રોવે છે? મારી દીકરીના લગ્ન છે ભાઈ, મારો પતિ એક્સિડન્ટમાં મરી ગયો, અમારે કોઈ હગાવાલા મદદ કરે એમ છે નહીં. અને ઈ વખતે 5 લાખના ડોટાનો ઘા કરે, તારો દીકરો મોટો થાય કમાય તો આપશે, બાકી મેં મામેરું કર્યું તું. આની ઈશ્વરના ચોપડે નોંધ થાય છે. બાળને મોઢે મુઠ્ઠી ચણ આપતો જાજે, એ તને મળ્યું હોય તો આપતો જાજે રે. તને મળ્યું હોય તો કોઈક આપતો જાજે, કોકને આપો બસ. જેને જેને આપ્યું ને એને આ દુનિયાએ નોંધ લીધી છે. આવી ઘણી વાતો છે. છેલ્લે હાથા ત્રોડે જા પાંજરા વાડા હાકડે બાગ છૂટા બાગ બોલે ગામડામાં થીજા હાક બાગ ના તો ડાળ જાણ બસુટા પેલાણ જાણ મારા હાથ બાગ કરતા આ બધા સિંહ જેવા મિત્રો મળ્યા છે. હાલ ગીરના જંગલમાં ને ગા 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 કરીને સિંહ આવે. પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળો ગાળ કાડાડો હાલીયો દાદા ડોકરા ટણા ટપો હાથીલા પ્રોગારા જોડ બાળેલા પોઠીના માથે લાગીલા ભતાર કતા ગરમતા પડા ઓહરે લડાળ જાતે ગોદ વાળો ગોદ કાળો ફળ મસા બોદ વાળો કરો તો હુકાર ખાડ બાળો દીકરાળ કા મોહમ્મદ આડગાર સુકે નહીં એક તમે સાચો ઈલા એક હાથ દોડે જવા તેના વાળા હાકડા થી બાગ છૂટે બાગ બોલ ગામડામાંથી ના હાકવા છૂટે ની હિનાળ દાળમાં છૂટે બેડા કાન છૂટે આસમાન ગત ફૂટે જતા કાબો ગામ ગાલ ગાલ મીના ગાલ ગામ કાબો ગાને કો મનાવ તમ જામ હિંગલાન હાથો બાબા હાથો 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 એ દુનિયામાં બધું ખોટું એક દ્વારકા વાળો હાથો છે. દ્વારકા વાળો હાથો છે. હાથ દોડી ના બાજરા વાળા હાકડા થી બાગ છૂટે બાગ બોલી ગામડામાંથી ના હાક બાગ
हाथ जे हिकाण जाण बसुट पेडांग जाण फुट हाथ भान के तो फुटे तो डाण फुट हाथ भान के मन मन कर जग बड़ बड़ रंग गण रंग दाण मो अगड़ा मुड़े मा बड़ बड़ दाण दौर बड़ बड़ दाण कुछ कर नागे रण दो के गण जन की बड़ धन के मागे गण जाण की जान लगा कोठी तो दार रण की सिद्ध वराग रण की सिद्ध वराग रण की सिद्ध वराग रण की सिद्ध वराग रण की उठिया रो रण की मामला हुरा कर मार 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 मार